સુરત રેલવે સ્ટેશન પર મિશન સેફ સ્ટેશન હેઠળ રેલવે પોલીસ અને એસઓજી પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનના B5 કોચમાંથી 2.42 લાખથી વધુ કિંમતનો ચરસનો જથ્થો બિનવારસી બેગમાંથી ઝડપી પાડતા ચકચાર મચી જવા પામી હતી. તો ચરસનો જથ્થો બેગમાં મૂકી જનારને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. સુરત રેલવે પોલીસ, રેલવે એસઓજી અને આરપીએફની સંયુક્ત ટીમે મિશન સેફ સ્ટેશન અભિયાન અંતર્ગત પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ દરમિયાન ટ્રેનના B5 કોચમાંથી 2 શંકાસ્પદ બિનવારસી બેગ મળી આવી હતી. પોલીસે બેગની તપાસ કરતા અંદરથી 0.969 કિલોગ્રામ ચરસ મળી આવ્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત ₹2,42,250 હોવાનું સામે આવ્યું છે. આ જથ્થો મળતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ હતી. પ્રાથમિક તપાસમાં પોલીસને આશંકા છે કે ચેકિંગની તવાઈ જોઈ કોઈ આરોપી ચરસથી ભરેલી બેગ કોચમાં મૂકીને ફરાર થઈ ગયો હોઈ શકે છે. સમગ્ર મામલે અજાણ્યા શખ્સ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરાઈ છે. હાલ રેલવે પોલીસ દ્વારા CCTV ફૂટેજ, મુસાફરોની વિગતો અને અન્ય ટેકનિકલ પુરાવાના આધારે આરોપીની શોધખોળ તેજ કરાઈ છે.